દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસે ધાવડિયા ચેકપોસ્ટ પર ગોઠવેલી વ્યૂહાત્મક વોચ દરમિયાન લાખોની કિંમતના પ્રતિબંધિત એવા અફીણના પોસ્ટ ડોડાના જથ્થા સાથે રાજસ્થાન પાસિંગની ટ્રક ઝડપી પાડી ટ્રકના ચાલક સહિત 2 જણાની ધરપકડ કર્યા હોવાનું સત્તાવાર જાણવા મળ્યું છે. રાજસ્થાનના પ્રતાપગઢથી રાજસ્થાન પાસિંગની ટ્રકમાં પ્રતિબંધિત એવા અફીણના પોસ્ટ ડોડાનો જંગી જથ્થો ભરી વાયા ઝાલોદને રસ્તે ગુજરાતમાં આવતો હોવાની ગુપ્ત બાતમી ઝાલોદ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર રાઠવાની મળી હતી. જે બાતમીના આધારે ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ રવિવારે રાત્રે રાજસ્થાનની સરહદે આવેલ ઝાલોદ તાલુકાની ધાવડિયા ચેકપોસ્ટ પર પીઆઈ રાઠવાએ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને સાથે લઈ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીના દર્શાવેલ નંબરવાળી રાજસ્થાન પાસિંગની ટ્રક રાજસ્થાન બાજુથી આવતી દૂરથી નજરે પડતા વોચમાં ઉભેલી ઝાલોદ પોલીસ સાબદીદ બની હતી. જેવી તે ટ્રક નજીક આવી કે તરત જ પોલીસે તે ટ્રકને ઊભી રાખવા માટે હાથનો ઇશારો કર્યો હતો. ટ્રક ઊભી રહેતા જ પોલીસે ટ્રકને ચારે બાજુથી ઘેરી હતી અને ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી 76 જેટલા કોથળામાંથી પ્રતિબંધિત એવો યુવાધનને બરબાદ કરનારો પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો કે જેથી અંદાજિત કિંમત રૂપિયા 48 લાખ જેટલી માનવામાં આવી રહી છે, જે પોલીસે કબજે કરી હતી અને ટ્રકના ચાલક સહિત 2 જણાની પોલીસે ધરપકડ કરી તે બંનેની વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી તેઓની પૂછપરછ હાથ ધરી અને યુવાધનને બરબાદ કરનારો પ્રતિબંધિત એવો પોસ્ટ ડોડાનો આ જથ્થો કોને મોકલ્યો હતો અને કઈ મેટ્રો સિટીમાં કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. અવસર અડ સાથે સેન 24 ન્યૂઝ ઝાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.